અત્યારના ભણેલા ગણેલાઓ જરા આમ બે ચોપડું વધારે ભણી ગયા હોય તો એનાથી નાના માણસોને આમ હળધૂત કરતા હોય છે. કૃષ્ણે બતાવ્યું છે કે તમારી વિદ્યા આગળ ગામડાના લોકોની કોઠાહૂજ દરજી કાકાની દુકાન જોઈ. રાધે રાધે. અને ભગવાન ગયા, ચાલો વ્યવસ્થા થઈ છે, બધાને લઈ અને પરમાત્મા દરજી કાકાની દુકાને ગયા. દરજી કાકાને જઈને નમસ્કાર કર્યા. દરજી તો પેલા જ ઊભા થઈ ગયા. શું કામ એને હમણાં જોયું, ધોબી જરાક આડાવડો થયો ગયો. ચમત્કાર વગર દુનિયામાં નમસ્કાર કોઈ કરતું જ નથી. દરજી કાકાને ઓળખાણ આપીને કીધું, કાકા કપડા માપના કરી દેવો, જે કામ હાલતું હતું એ અડધુરું મૂક્યું, લાવો જલ્દી પહેલા તમારું કામ પૂરું કરી દો. ભગવાનના બધા મિત્રોના કપડા સરખા કર્યા, ભગવાનના કપડા તો કર્યા સરખા. અને પછી દરજી કાકાને ભગવાને પૂછ્યું, આ કથામાંથી સૌથી મોટો ઉપદેશ લેજો વાલા વૈષ્ણવો. પરમાત્માએ પૂછ્યું કે કાકા કેટલા પૈસા આપવાના? હવે દરજીએ વિચાર કર્યો, આવડો મોટો માણા એની પાસે પૈસા લેવાય? અને કદાચ આની પાસે ન મગાતા હોય ને હું માગીશ અને મારી દશા ઓલા જેવી થાય, ધોબી જેવી, તો મારે તો છોકરા રજળી જાય. એટલે દરજી કાકાએ જરા વિવેક કર્યો, અરે તમારે પૈસા દેવાના હોય, નથી જોતા પૈસા. ભગવાને ઘસીને કીધું કે દરજી કાકા, આ દુનિયામાં કોઈની પાસે મફતમાં કામ ન કરાવાય. જેવડું કામ એવડા પૈસા આપી દેવા જોઈએ. ક્યારેય પણ કશું મફતમાં કરશો નહીં ક્યારેય વાલા વૈષ્ણવો.